हेलो, जय श्री कृष्ण। आप सौने मारा हास्य प्रणाम। अच्छा, एक सवाल તમને પૂછી શકું? લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. કેટલા લોકો મારા સ્લોગન સાથે સહેમત છે? તો હાથ ઉપર કરો. અને 100%, 101% હોય તો બે હાથ પણ ઉપર કરી શકો. પાકું? અચ્છા, પહેલા તો મને સેલ્યુટ કરવાનું મન થાય છે કે ભારતમાં મેં ત્રીજું સ્થળ એવું જોયું છે કે જ્યાં ટાઈમ મેનેજમેન્ટ 100% ઓકે છે. તો માત્ર ત્રીજું. ફર્સ્ટ વન આઈઆઈએમ કાશીપુર ઉત્તરાખંડ, જ્યાં હું એઝ એ ટ્રેનર જઈ આવ્યો છું. સેકન્ડ આંધ્રપ્રદેશ પોલીસ એકેડમી, કે જ્યાં એઝ એ ટ્રેનર મને ઇન્વાઇટ કરેલો, ત્યાં પણ મેં ટ્રેનિંગ આપી છે. અને આ ત્રીજું સ્થળ છે. તો જોરદાર તાળી એક વખત તમારા ખુદને માટે. અચ્છા, હવે એ લોકો હાથ ઉપર કરજો કે જેમને ખબર છે કે હાસ્યને દવા તરીકે કેવી રીતે ઉપયોગમાં લેવાય. ડોક્ટરો નહીં, ડોક્ટર છોડીને. અચ્છા, તમને ખબર છે કે હાસ્યને કેવી રીતે ઉપયોગમાં લે? પ્લીઝ જરા મને કહેશો એક ટૂંકમાં, પ્લીઝ. હા, તો હું તો આને દવા તરીકે યુઝ કરું છું. આમાં ડોક્ટર સાહેબો તો મને માફ કરજો. પ્લીઝ. તો હાલો, આવે છે? ઓકે ઓકે, ફાઇન. કહેવાય છે કે જીવનમાં 24 કલાક બધાને મળ્યા છે ને, કોઈ ઓછા નથી ને દરેક પર. 24 કલાકમાં માત્ર ને માત્ર 25 વર્ષથી હું જે આ ફિલ્ડમાં છું, તો એને માટે તમને વાત કરું છું કે જો 10 થી 12 મિનિટ, 15 મિનિટ તો મેક્સિમમ થઈ ગઈ. 10 થી 15 મિનિટ જો તમે હસો છો, એઝ એ વ્યાયામ હસો છો, ખોટું હસો છો, સાચું હસો છો, બધાના ફાયદા એક જ છે. હું વર્લ્ડ રિસર્ચ કમિટીમાં પણ રહી ચૂક્યો છું. તો તમે તમારી બોડીમાં, ડૉક્ટર સાહેબ એક્સેપ્ટ કરશે કે તમારી બોડીમાં ઓક્સિજન લેવલ મેક્સિમમ થાય છે. આપણે એક કામ કરીએ, હસવાની એક્ટિંગ તો કરી શકો ને અત્યારે તમે? ઓકે, અહીંયા પણ બધાને ભાઈ ઘરે કંઈ પણ થયું હોય પણ હસવાનું કમ્પલસરી છે, પરણેલાઓને ખાસ. તો 3, 2, 1 સ્ટાર્ટ. હા ગાંધીભાઈ. અચ્છા, હવે આપણે એક વસ્તુ માર્ક કરી. આપણે હસીએ છીએ ત્યારે અહીંયા કઈ વાઇબ્રેટ થાય છે. હવે હાથ મૂકીને ટ્રાય કરજો. મને લાગે 100% તમે લોકો રિયલ લાફ્ટર પર ચાલી ગયા ને. તો એક વસ્તુ છે, હાસ્ય યોગમાં હું જોડાયો છું. એનું એક રિઝલ્ટ આપું. હાસ્ય યોગ જે છે ને, એ ઉપરવાળાની દેન છે મનુષ્યને. કુદરતે મનુષ્ય માત્રને આની અદ્ભુત ગિફ્ટ આપી છે. જન્મતા સાથે આપણે જોયું છું, આપણા ઘરમાં નાનું બાળક કે બાળકી જન્મે ને, તો વિના કારણ ઘોડિયામાં કે પથારીમાં સૂતું તો હસે છે ને. તો આપણે એને એમ નથી કહેતા કે તું ખોટું ખોટું કેમ હસે. એને જોઈને આપણને બહુ ખુશી થાય. અને બીજી વસ્તુ, કુદરતે મનુષ્ય માત્રને જ આની ગિફ્ટ આપી છે. કોઈ પંખી જાનવરને હસતા જોયા જ? હા, અને જીવતો માણસ જ હસી શકે છે. કોઈ દિવસ ડેડ બોડીને હસતા જોઈ છે? ના. એટલે આપણે હસીએ છીએ, જીવતા છીએ, મસ્ત છીએ. તો હવે એક કામ કરીએ, આપણે વોર્મઅપ કરીએ આપણી જગ્યા પર. રેડી? હાથ આ પ્રમાણે. ચલો. હો હો આ હો 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 હા હા હો 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 હો. ઓકે ઓકે, આ તો 25% વોર્મઅપ થયું. આપણે 100% આપણે જઈશું લાફ્ટર પર. સેકન્ડ, હો હો હા 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 હો 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 હો
ઓકે 50%, 100% કરવું છે ને? હા, તમારી જગ્યા પર જો ઊભા થઈને કરી શકતા હોય તો પણ ચાલશે. જરાક 1 મિનિટ ખાલી. ઓકે, સ્ટાર્ટ. હો હો હા 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 હો 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 હો. વાહ વાહ, કઈ નહીં, ઊભા રહેશો ચાલશે, ઊભા રહેશો ચાલશે. હવે એક વસ્તુ સમજો, આપણે મોબાઈલ સ્ટાર્ટ કરીએ તો પહેલા આપણે ઇન્ટરનેશનલ કનેક્શન માટે પહેલા શું કરવું પડે? નેટ ચાલુ કરવું પડે ને. તો ઉપરવાળાએ જ્યારે આપણને હાસ્ય આપ્યું છે તો તમે એનો કોન્ટેક્ટ પહેલો કરવાનો છે. તો બંને હાથ ઉપર કરીને 3 વખત, એટલે આપણું નેટવર્ક એમની સાથે ચાલુ થઈ જાય કે ભાઈ તમે અમને જે ગિફ્ટ આપી છે ને, અમારે એ દવા લેવી છે, દુનિયાની ડોક્ટરોની દવાની અમને જરૂર નથી. ઓકે, 3 વખત હાથ ઉપર કરીને સ્ટાર્ટ. એ क्या बात है? वाह वाह, ત્રીજી વાર, ચોથી વાર, વાહ વાહ, પાંચમી વાર. આપણો કોન્ટેક્ટ થઈ ગયો ઉપર. આપણે હવે બહારની દવાની ડોક્ટર સાહેબ માફ કરજો, જરૂર નથી. ચલો, વચ્ચે વચ્ચે આપણે મલ્ટિપલ વિટામિન લેતા હોય છે ને, હું તો એ પણ નથી લેતો કોઈ દિવસ. તો આપણે એના માટે કઈ રીતે કરશું? વેરી ગુડ, વેરી ગુડ, યે, વન્સ મોર, વેરી ગુડ, યે. હવે આપણે પાર્લરનો ખર્ચો હોય ને તો ફેસના મસલ્સ, ભાઈ માફ કરજો બહેનો હોય તો, ફેસના મસલ્સની એક્સરસાઇઝ છે 3 વખત. આ બતાવી દો એકવાર, એ પ્રમાણે બધા કરવાનું છે. તમારા ફેસ પર નેચરલ છે તો 3 વખત મૌન હાસ્ય કરીશું. સ્ટાર્ટ. બીજી વાર, ત્રીજી વાર. ઓકે ફાઇન. ઘણાને દુખતું લાગતું હશે એમ. તમારી સ્કિન ટાઈટ થશે, સ્કિન પર ગ્લો આવશે. નાની ઉંમરે, મોટી ઉંમરના નહીં લાગશે, અને મોટી ઉંમરે જવાન દેખાશો. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, યે, વન્સ મોર, વેરી ગુડ. હવે ત્રીજું લાફ્ટર છે હોર્સ લાફ્ટર, અશ્વ હાસ્ય. બતાવી દઉં, 3 વખત જ કરવાનું છે. ગમતું હોય તો 5 વાર કરશું, ચાલશે. જોઈ લો એક વખત. અહીંયાથી હસવાની શરૂઆત થશે, અહીંયા સુધી અવાજ ગળાની બહાર નહીં આવશે. આના બેનિફિટ તમને તરત પછી હું સમજાવું છું. ઓકે, સ્ટાર્ટ. જોઈ લો. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર. ઓકે, સ્ટોપ. હવે આ જે તમને થવા લાગ્યું ને, હવે હું ડોક્ટર સાહેબની હાજરીમાં કહી દઉં, બીજી બધી બીમારી તો બહુ દૂરની વાત થઈ, શરદી ખાંસીની પણ મટાડવાની દવા હજુ સુધી દુનિયામાં નથી બની. એમ આઈ રાઈટ ડોક્ટર સર? દુનિયામાં નથી બની શરદી ખાંસી મટાડવાની દવા. આ તમે રેગ્યુલર કરશો ને, જે અત્યારે તમને મેં 3 ટેકનિક આપી. પહેલું ઇન્ટરનેશનલ કનેક્શન. તો આનાથી તમારે જે અહીંયા આગળ બ્લોકેજ છે ને, કચરો જામ થયો છે ને, એ ગળફાને થૂક વાટે નીકળી જશે અને ઓપન થઈ જશે. દવાની જરૂર નથી, દવાથી માત્ર એને ટેમ્પરરી દબાવવામાં આવે છે. વેરી ગુડ, વેરી ગુડ, યે, વન્સ મોર, વેરી. હવે વગર મોબાઈલે મોબાઈલ લાફ્ટર કરીશું. 3, 2, 1 સ્ટાર્ટ. બધા આગળ આવી જાઓ, પ્લીઝ પ્લીઝ. અરે આજે બધા બાળક બની ગયા. આવી જાઓ, આવી જાઓ, મજા આવશે. આમને આગળ બોલાવી લઉં છું, વાંધો નથી ને? યસ યસ સર, આ જાઓ. મોબાઈલ તો કર્યું આપણે, મોબાઈલનું બિલ પેલા ભાઈ લઈને આવ્યા, એ ભરશે. અરે ભાઈ
યાદ રાખ કે જે વસ્તુ આપણે વાપર બિલ ચૂકવ્યું છે. નાના નાના પ્રોબ્લેમ્સ જીવનમાં ઘણા જાય. પકડો, બિલ પકડો, ખોલો ખોલો. હવે આપણે કેવું પડશે ભાઈ પૈસા નથી તો શું કહેશું ને? નથી ભાઈ પૈસા શું કરીએ? તો અત્યારે કોઈ આપણને એમ પૂછે શા માટે હશે, કોના પર, તો આપણે શું કહેશું? એમ જ છીએ. એમ જસ્ટ લાફિંગ કરીશું. 3, 2, 1 સ્ટાર્ટ. વેરી ગુડ. અચ્છા, બહુ મોટા સંત કહી રહ્યા છે જીવન તમે જો જાત પર ખુદ પર હસતા દુનિયાની મજાલ નથી તમારા પર હસી શકે. તો સેલ્ફ લાફિંગ કરીશું. 3, 2, 1 સ્ટાર્ટ. હવે એક સરસ મજાનું બીજું લાફ્ટર છે, જે લાફ્ટરનું નામ અમે આપ્યું છે સાયલેન્ટ લાફિંગ ઇન્ટુ બ્રેકેટ મનમોહન સિંહ લાફિંગ. અવાજ નથી કરવાનો, યાદ રાખજો. અહીંયાથી સ્ટાર્ટ થશે ગળા સુધી. તો સાયલેન્ટ લાફિંગ કરીશું. કાઉન્ટ 1, 2, 3. ઓકે ઓકે ઓકે, એકવાર રિલેક્સ રિલેક્સ. બંને હાથ આગળ. રિલેક્સ રિલેક્સ. ડીપ બ્રીથિંગ, ઊંડો શ્વાસ, બંને હાથ ઉપર. અને ડાયવર્ટ કરશું લાફ્ટરમાં. ઓકે, સ્ટાર્ટ. હોલ્ડ ઇટ. કોઈ હસતાને રોકો 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 રોકો. Very good, very good. Once more. Very good. હવે આપણે 14મી જાન્યુઆરી પણ અહીંયા સેલિબ્રેટ કરીએ. 14મી જાન્યુઆરી ખબર ને શું છે? યસ, આ બાજુનો પવન છે, આ બાજુ ચગાવવાનો છે, ખેંચવાનો છે, લપેટવાનો છે, લચ્છી બનાવવાની છે, પરથી લપેટવાની છે, કોઈનો કાપવાનો છે. તો કાઇટ લાફિંગ કરીશું. રેડી? 3, 2, 1 સ્ટાર્ટ. એ લપેટ. કાંઈ બહુ છે. બીજી ફેસના મસલ્સની અને તમારા કહેવાય ને ફેફસા તમારા જેટલા સ્ટ્રોંગ હશે એટલું તમારી બોડી ફિટ રહેશે. તો એની બે થાય છે જે આપણે નાનપણમાં બધા ગુબ્બારા, બલૂન, ફુગ્ગા ફોડાવે છે ને, એ આપણા હાથમાં ફુગ્ગો લઈ લેવાનો છે. એક ખુલશે, ચોથી વખત ફોડી દેવાનો. તો હાથમાં બલૂન લઈ લો આ રીતે અને તાકાતથી ફૂંક લગાવજો. Very good. Yeah. Once more. હવે આપણે બધા એક લાફ્ટર ઓર્કેસ્ટ્રા સ્ટાર્ટ કરશું. દરેક અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડશે, એક્ટિંગ અલગ અલગ છે, સૂર નીકળશે હાસ્યનો. બરાબર? તમને જે ઇન્સ્ટ્રુમેન્ટ ફાવતું હોય, મંજીરા, ઢોલક, પીપુડી, વાંસળી, જે ફાવતું હોય તે, ઢોલક તમારે જે, બોંગો પોંગો જે,
તો લાફ્ટર ઓર્કેસ્ટ્રા કરીશું. કાઉન્ટ 1 2 ટાઈમ મને કહેજો. ઓકે ઓકે, વેરી ગુડ. વન્સ મોર. હવે એવું સમજો કે કદાચ કોઈ ડૉક્ટર પાસે પહોંચી જાય કે ભાઈ મારો દીકરો જો ને 6 વર્ષનો તો ડૉક્ટર સાહેબ એને હસતા નથી આવડતું, અને કદાચ કોઈ ચાઇનાની કેપ્સ્યુલ આવી જાય કે ભાઈ 6 મહિના વેલિડિટી વર્ષની, મોઢામાં નાખે એટલે હસવાનું શરૂ થશે, કાઢી નાખો એટલે ચૂપ. એવી રીતે 3 વખત, બરાબર. ચોથી આવી જજો. તો આપણા હાથમાં લઈ લો. એક શ્વાસે એનું સમજી લીધો કે તમે જેટલું હસી એટલું હસી લેવાનું છે. અંદરથી ફેફસા ખાલી થઈ જાય એટલે મોઢું બંધ કરીને નાકથી લેવાનું. પછી બીજી વખત એવી રીતે 3 વાર. ઓકે, તો કેપ્સ્યુલ લઈ લો હાથમાં. ઓકે, 3. ખાઈ જાઓ. ઓકે ઓકે ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. વન્સ મોર. અત્યારે આપણામાં એટલો પાવર આવી ગયો છે, જોશ આવી ગયું છે કે એકબીજાને ટચ કરશું તો આપણને લાફ્ટર કરંટ લાગશે, એનર્જી ડાયવર્ટ થશે એકબીજાને. ઓકે, તો કરંટ લાફિંગ કરીશું, એકબીજાને ટચ કરતા આવે કરશું થોડી વાર. તો કરંટ લાફિંગ કરીશું. રેડી? 1. Very good, very good. Once more. Okay. હવેનું જે લાફ્ટર થશે એ રેકોર્ડિંગ આપણું આજે મને જેવું મળશે એટલું 135 કન્ટ્રીમાં જશે. હું વર્લ્ડ કમિટીમાં પણ છું. આનું નામ છે, તમે કેમેરો ચારે બાજુ ફેરવજો. 1 મિનિટ લાફ્ટર, ગ્રેડિયન્ટ લાફ્ટર, વર્લ્ડ પીસ ઓફ લાફ્ટર એનું નામ છે. કોઈએ કંઈ બોલવાનું નથી, કોઈ એક્શન નહીં, માત્ર ધીમે ધીમે હસવાની શરૂઆત. 1 મિનિટ ત્યાં સુધી કોઈએ હસવાનું બંધ નથી કરવાનું. હાથ ઉપર કરવો એટલે દુકાન બંધ. ઓકે, બધા બોલવાનું નથી, હાથ ઉચકવા નથી, માત્ર કુદરતે આપણને જે અદ્ભુત અનમોલ દવા આપી છે, જેને આપણે હાસ્ય શ્રેષ્ઠ દવા છે કહીએ, એની ઓળખ આજે કરવાની છે. ઓકે, ચલો 3 2 1 સ્ટાર્ટ.
Okay, relax. Okay. Very good. Yay! Once more. Thank you. મજા આવી બધાને?